આપણે ઘઉંનો કરકરો જાડો લોટ લીધો છે. આપણે એની બાટી બનાવવાની છે. તો બાટી બનાવવા માટે અજમો નાખીશું. અજમાને થોડોક કચડી નાખીશું. આપણે એની અંદર 1 ચમચી જીરું નાખીશું. જીરાને આપણે કચડી લેવાનું છે. બરાબર કચડી લઈશું એટલે એનો સ્વાદ સારો આવે. આપણે એની અંદર તેલ નાખીશું. મોણ માટે 3 પાવડા તેલ નાખીશું. ઘીનું ન નાખો તો ચાલે, તેલનું નાખો તોય ચાલે. આપણી બાટી એકદમ સરસ બને. આપણે હવે મીઠું નાખીશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. કલર માટે આપણે થોડીક હળદર નાખીશું. આપણે બધા મસાલાને સરસ મિક્સ કરી દઈશું અને આપણે મોણ એકદમ સરસ દઈ દઈશું. પછી આપણે એને બાટીનો કડક, બહુ ઢીલો નહીં બહુ કડક નહીં, એવો મીડિયમ આપણે લોટ બાંધવાનો છે. તો આપણે પહેલાં મોણ એકદમ સરસ કમ્પ્લીટ મસાલા ભેળવી દઈશું. એકદમ સરસ આપણો મસાલો મિક્સ થઈ ગયો છે. હવે આપણે એનો લોટ બાંધીશું. થોડું ખતેપું પાણી લેવાનું છે અને આપણે એનો લોટ બાંધી દઈશું. આપણે હવે એના બાટી બનાવવા મળશું. બાટી બનાવવા માટે આપણે એ રીતના બનાવી નાખવાનું છે. હવે આપણે એને બાફવા મૂકીશું. હવે આપણે જોઈ દઈશું. આપણી બાટી સરસ બફાઈ ગઈ છે. આપણી સરી અંદર ઘૂસી જાય અને બહાર નીકળી જાય એટલે આપણે પાકી ગઈ કહેવાય. હવે આપણે એને તળી લેવાની છે. તો નીચે ઉતારી લઈશું. તો આપણે હવે એને નીચે ઉતારી લઈશું. આપણે આવી રીતના બાફી લેવાની છે બધી બાટી. પછી આપણે એને તળી લેવાની છે. આપણે હવે આ બાફેલી બાટી છે એને આપણે કટિંગ કરી નાખીશું. કટિંગ કરી અને એ બધી આપણે રાખી દેવાની છે. બાટીના 4 ટુકડા કરી નાખીશું અને હવે આને આપણે તળી લઈશું. તો આપણા ટુકડા થઈ ગયા છે. મૂકી દીધું છે. તો આપણે હવે એને તળી લઈશું. બ્રાઉન કલર સરસ થઈ ગઈ છે અને આપણે તળાઈ ગઈ છે. તો આપણે એને બહાર કાઢીએ. આપણે મિક્સ દાળ અને બાટી સરસ તૈયાર છે. તો હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.